જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજામાં ને? આજ બનાવવાના છે આપણે એલોવેરાના ને ચોખાના સાબુ. કેમ બનાવીએ એની રીત હાલો બતાવીએ. આ અમારા દેવુબેને સોપ બેઝનું કટિંગ કરે છે. સોપ બેઝ એમાંથી આપણે બનાવવાનો છે એલોવેરા ને ચોખાના લોટનો સાબુ. આ એલોવેરા છે ઓરિજિનલ ને આ ચોખા છે ફેનોલ પાવડર. એ બે નાખીને આપણે સાબુ બનાવવાના છે. સોપ બેઝ ઓગળી ગયું છે. એમાં આપણે એલોવેરા ને ચોખા નાખવાનો છે લોટ. ચોખાના લોટને એલોવેરામાં ભેળવી દેવાનો છે એટલે ગોરીંગી થાય નહીં. ઓગળી ગયું છે. એમાં આપણે હવે આ પેસ્ટ નાખી દેવાની છે. એ નાખ્યા પછી આપણે થોડીક વાર હલાવશું એટલે મિક્સ થઈ ગયું. જો આપણે સાબુ 10 મિનિટમાં તૈયાર થઈ ગયા છે. આ છે એલોવેરાના સાબુ. અવળો સાબુ આવે છે આ કમ્પ્લેટ. ચોખા ને એલોવેરાનો કોઈને જોતા હોય તો એમાં હું નંબર આપી દઈશ. આવી એક્ટિવિટી નોખી જોઈ હોય ને કોઈને જોતા હોય તો અમારા પેજને ફોલો કરજો. ન હોય નોખ આ વિડીયો રોજાઈની માટે આવશે. કાલે તેલ બનાવવાનું છે માથામાં નાખવાનું નેચરલ બધી નાખીને. જો કોઈને જોવું હોય તો અમારા પેજને ફોલો કરી લેજો. કરો, શેર કરો ને ફોલો કરો. એમાં એલોવેરા, અરીઠાનો, લીમડાનો ને કેસુડાનો ને ચોખાનો, ગુલાબનો, જેને જે સાબુ જોઈએ એ કહેજો. એ પ્રમાણે ઓર્ડર આપી શકશો તમે.